વાત કરીએ તો રાજકોટ શહેરના મવડી વિસ્તારની લક્ષ્મણ ટાઉનશીપમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો મનીષ ધોળકિયા નામનો યુવકનું મોત થયું છે। પ્રેમિકાનો પતિ અચાનક ઘરે આવી જતા યુવક ગભરાઈ ગયો હતો। બચવા માટે તેને ચોથા માળેથી પાઇપલાઇન વાટે નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે તે પટકાયો હતો, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં લક્ષ્મણ ટાઉનશીપમાં બનાવ બન્યો છે। પરિણીત પ્રેમિકાને મનીષ ધોળકિયા નામનો યુવક મળવા ગયો હતો ત્યારે તેનું મોત નીપજ્યું હતું, કારણ કે પ્રેમિકાનો પતિ અચાનક ઘરે આવી ગયો હતો, જેથી મળવા ગયેલો યુવક ગભરાઈ ગયો હતો અને તેને પોતાની જાતને બચાવવા માટે ચોથા માળેથી પાઇપલાઇન થ્રુ નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો અને જે દરમિયાન તે પટકાયો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, પરિણીત પ્રેમિકાને મળવા ગયેલા મનીષ ધોળકિયા નામના યુવકનું મોત થયું છે। હાલ ઘટના અંગે શું માહિતી સામે આવી રહી છે? આપને જણાવી દઉં કે આ સમગ્ર ઘટના છે તે ગઈકાલ જે સાંજની છે કે જ્યાં એક પરિણીત યુવક છે તે તેમની જે પ્રેમિકાને લક્ષ્મણ ટાઉનશીપમાં મળવા ગયો હતો। મવડી વિસ્તારમાં આ સમગ્ર જે ટાઉનશીપ છે તે આવેલી છે। જે પરિણીત યુવક છે ત્યાં ગયો હતો તે દરમિયાન જે પરિણીતાનો જે પતિ છે તે વહેલા તકે આવી જતા જે ચોથા માળે ફ્લેટમાંથી જે નીચે ઉતરવાનો પ્રયાસ છે તે પાઇપ વડે પ્રેમીએ કર્યો હતો, પરંતુ જે પાઇપ વડે તે નીચે ન ઉતરી શકતા તેનો હાથ છે તે લપસ્યો હતો। તે દરમિયાન તે નીચે ચોથા માળેથી પટકાયો હતો। ઘટના સ્થળે જે સ્થાનિકો છે તેના ટોળા છે તે એકઠા થઈ જતા જે તાત્કાલિક ધોરણે 108 ને બોલાવવામાં આવી હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત છે તે જાહેર કર્યો હતો। પોલીસ તપાસમાં આ જે યુવકનું નામ મનીષ ધોળકિયા છે તેનું ખુલ્યું હતું। હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનું જે કાર્યવાહી નોંધીને ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે। આ જે યુવકનું મોત છે તે હાથ લપસવાના કારણે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી જી, આભાર લકી જોડાવા માટે।